નમસ્કાર. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે આપણી પાસે કોઈ ટાઈમ મશીન નથી, છતાં પણ આપણે હજારો વર્ષ જૂના રહસ્યો કેવી રીતે જાણી લઈએ છીએ? તો ચાલો આજે આપણે બધા સાથે મળીને ભૂતકાળના જાસૂસ બનીએ અને એ જ રહસ્યોને ઉકેલીએ. જો સવાલ તો ખરેખર બહુ મોટો છે, નહીં? મતલબ આપણી પાસે એ સમયનું કોઈ વિડિયો રેકોર્ડિંગ તો છે નહીં, કોઈ ટાઈમ મશીન પણ નથી, તો પછી આ બધી ખબર પડે છે ક્યાંથી? આપણા પૂર્વજોની એ દુનિયાના તાળા આખરે ખુલે છે કેવી રીતે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. અને એનો જવાબ, એ જવાબ આવા જર્જરિત, જૂના લાગતા પાનાઓમાં છુપાયેલો છે. આને ખાલી જૂના કાગળ સમજવાની ભૂલ ના કરતા. આ તો એક આખો કોયડો છે. અહીંયા લખેલો દરેક શબ્દ, દરેક નાનું નિશાન એ ભૂતકાળની એક આખી વાર્તા કહી જાય છે. તો ચાલો આપણે સાથે મળીને આ કોયડાને ઉકેલવાનું શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે આપણો પ્રાચીન પડઘો. અહીંથી આપણી અસલી સફર શરૂ થાય છે. અને જુઓ, આપણે કોઈ સામાન્ય સમયની વાત નથી કરવાના. સેંકડો વર્ષ નહીં, પણ લાખો વર્ષ પાછળ જઈ રહ્યા છીએ. એક એવા સમયમાં જેની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે. જરા આ વાક્ય પર ધ્યાન આપજો. લાખો વર્ષો પહેલા. જરા વિચારો તો, લાખો વર્ષ? આટલા બધા સમયમાં તો કેટલીય પેઢીઓ આવી અને જતી રહી હશે. આ એક જ વાત આપણને સમજાવે છે કે આપણી આ માનવગાથા કેટલી વિશાળ અને ઊંડી છે. એમ કહી શકાય કે નર્મદાનો કિનારો જાણે કે સમયનો એક જીવંત સાક્ષી બનીને ઊભો છે. હવે આવીએ છીએ આપણા બીજા વિભાગ પર, ઇતિહાસ, એક મહાન સંયોજક. સારું, આપણે ભૂતકાળ કેટલો વિશાળ છે એ તો જોયું, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ બધું જાણીને આપણને શું ફાયદો? બરાબર ને? આ બધી જૂની વાર્તાઓનું આપણા આજના જીવન સાથે શું કનેક્શન છે? ચાલો આ વિભાગમાં આપણે એ જ કડી શોધીએ જે ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. સામાન્ય રીતે લોકો શું માને છે કે ઇતિહાસ એટલે બસ રાજા મહારાજા અને યુદ્ધોની તારીખો ગોખવાની. પણ ના, હકીકત એનાથી ઘણી અલગ અને રસપ્રદ છે. ઇતિહાસ તો ખરેખર આપણા પૂર્વજોના રોજિંદા જીવનને સમજવાની એક ચાવી છે. એ લોકો શું ખાતા હતા, કેવા રિવાજો પાળતા, તેમની માન્યતાઓ શું હતી, આ બધું જ ઇતિહાસ છે. અહીંયા આ સરખામણી બહુ સરસ રીતે બધું સમજાવે છે. વિચારો કે આપણો વર્તમાન એક મોટા ઘટાદાર ઝાડ જેવો છે. હવે જો ઇતિહાસ ન હોય તો આપણને ફક્ત ડાળીઓ અને પાંદડા જ દેખાય, એના મૂળ નહીં. આપણે જે જમીએ છીએ, જે ભાષા બોલીએ છીએ, જે તહેવારો ઉજવીએ છીએ, આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની જમીનમાં ઊંડે સુધી જોડાયેલા છે. અને ઇતિહાસ આપણને એ જ મૂળને જોવાની દૃષ્ટિ આપે છે. આપણો ત્રીજો વિભાગ છે સંકેતોની શોધ. તો સવાલ એ છે કે ઇતિહાસકારોને આ બધી ખબર પડે છે કેવી રીતે? અહીંથી એમનું કામ એકદમ જાસૂસ જેવું થઈ જાય છે. એ લોકો ભૂલી ગયેલા પુરાવા અને છુપાયેલા સંકેતોની શોધમાં નીકળી પડે છે. અને ખબર છે, ક્યારેક એક સાવ નાની વસ્તુ પણ એક બહુ મોટું રહસ્ય ખોલી શકે છે. તો ચાલો આ ઐતિહાસિક જાસૂસીની દુનિયામાં એક ડૂબકી મારીએ. ચાલો એક રિયલ લાઈફ કેસ જોઈએ. આ કોઈ મનગઢંત વાર્તા નથી હો. ગુજરાતના કચ્છમાં જમીનની નીચેથી એક આખું શહેર મળી આવ્યું છે જે 4000 વર્ષ જૂનું છે. હવે વિચારો, આપણા જાસૂસ એટલે કે ઇતિહાસકારો સામે કેવા સવાલોનો પહાડ ઊભો હશે. આ લોકો હતા કોણ? એમની સંસ્કૃતિ કેવી હતી? અને સૌથી મોટો સવાલ, આ આખું શહેર અચાનક ગાયબ ક્યાં થઈ ગયું? આ રહસ્યને ઉકેલવા માટે એમને પુરાવાની એટલે કે સંકેતોની જરૂર પડશે. અને આ રહ્યા એ સમયના કેટલાક સૌથી અગત્યના પુરાવા. જરા વિચારો, એ જમાનામાં જ્યારે કાગળ જ નહોતો, ત્યારે લોકો જ્ઞાન કેવી રીતે સાચવતા હશે? તો જવાબ છે તાડપત્ર, એટલે કે તાડના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો. અને બીજું છે ભોજપત્ર, જે હિમાલયના ખાસ ભોજ નામના ઝાડની છાલ પર લખાતું. સાચું કહું તો આને આપણે પ્રાચીન ભારતની હાર્ડ ડ્રાઈવ જ કહી શકીએ, જેમાં સદીઓનું જ્ઞાન સ્ટોર થયેલું છે. કમાલ છે નહીં? ઓકે, તો હવે આવે છે ચોથો વિભાગ, ભૂતકાળનું વાંચન. જુઓ, પુરાવા તો મળી ગયા, પણ હવે અસલી અને સૌથી મુશ્કેલ કામ શરૂ થાય છે. આ સંકેતોને વાંચવાનું, એને સમજવાનું. આ જૂની હસ્તપ્રતો અને બીજા અવશેષો આપણને એ પ્રાચીન દુનિયા વિશે કઈ ગુપ્ત વાતો જણાવે છે? ચાલો હવે આ પુરાવાઓને ડીકોડ કરીએ. આ હસ્તપ્રતો ખરેખર એક અમૂલ્ય ખજાનાથી ઓછી નથી. એ આપણને તે સમયની ભાષા કેવી હતી, લોકોનું જીવન કેવું હતું, રાજાઓ કેવી રીતે રાજ કરતા હતા અને સમાજની વ્યવસ્થા કેવી હતી, એ બધી માહિતી આપે છે.
એવી માહિતી જે બીજે ક્યાંથી ના મળી શકે. એટલે જ મેં કહ્યું ને, આ ફક્ત જૂના પાંદડા નથી, આ તો ભૂતકાળમાં ડોક્યું કરવા માટેની એક નાની ટાઈમ મશીન જેવી બારી છે. અને હા, ઇતિહાસકારોની આ જાસૂસી ફક્ત હસ્તપ્રતો સુધી જ સીમિત નથી. એમની ટૂલકિટમાં ઘણું બધું હોય છે. એ લોકો દરેક વસ્તુની બારીકાઈથી તપાસ કરે છે. પથ્થર પર કોતરેલા લેખો હોય, સદીઓ જૂના સિક્કા હોય, માટીના વાસણો હોય કે પછી ઘરેણાં અને ઓજારો. કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળના સંકેતો આપણી આસપાસ બધે જ વિખરાયેલા છે. બસ એને શોધવાની અને સમજવાની નજર કેળવવી પડે. અને હવે અંતમાં એક સવાલ જે આપણા બધા માટે છે. વિચારો કે આજથી હજારો વર્ષ પછી જ્યારે ભવિષ્યના ઇતિહાસકારો આપણા આ સમયનો અભ્યાસ કરતા હશે, ત્યારે એમને આપણા કેવા સંકેતો મળશે? આપણા સ્માર્ટફોનમાં રહેલો ડેટા, આપણી ઇમારતો, આપણા પુસ્તકો, આ બધી વસ્તુઓ આપણા સમાજ અને આપણી સંસ્કૃતિ વિશે કેવી વાર્તા કહેશે? હા, ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?